નમસ્કાર મિત્રો, પેશન્ટ જોતા જોતા એક વસ્તુ નાની ઓબ્ઝર્વ કરી કે પેશન્ટની ઉંમર હોય થોડી નાની અને લાગે 10 વર્ષ મોટી. સૌ કોઈને પેલું અગત્યનું હોય કે જે ઉંમર ધીરે ધીરે જે વધતી જાય છે એના કારણો શું છે. આ સાયન્સ પ્રમાણે જોવા જઈએ તો વિટામિન, પ્રોટીન, એમિનો એસિડ ઘણું બધું અગત્યનું હોય કે જે તમારી ધીરે ધીરે વધતી ઉંમરને જે તમારા સમયગાળા દરમિયાન થવું જોઈએ એમાં ને એમાં રાખે. જ્યારે તમે હોય ઓછી ઉંમરના અને લાગો એનાથી 5 થી 8 વર્ષ મોટા ત્યારે શરીરમાં કઈક એવી ગડબડ ચાલતી હોય છે. પેલું આપણે વિટામિન એ ની વાત કરીએ તો લોકોના મગજમાં એવું જ છે કે વિટામિન એ ખાલી ગાજરમાંથી મળે છે અને એની ડેફિશિયન્સી, એની ઉણપના લીધેથી રતાંધળાપણું આવે. ના, વિટામિન એ ના સોર્સ, એના ફાયદાની જો પેલી વાત કરીએ તો વિટામિન એ મોટા ભાગે શેના માટે જરૂરી છે કે તમારી એજ ધીરે ધીરે જે વધતી જાય છે એને પણ થોડી સ્લો ડાઉન કરવામાં મદદ કરે. સાથે તમારા રેસ્પિરેટરી ડિસઓર્ડર જેટલા છે, લંગ સંબંધિત જેટલા રોગો છે એમાં પણ એને સાથે ફાઇટ કરવામાં મદદ કરતા હોય છે અને સાથે સ્કિન અને હેરને સારી રાખવામાં તમારું મદદ કરતું હોય છે. એ શેમાંથી મળે છે એનું વાત કરીએ આપણે તો મોટા ભાગે વેજની જો વાત કરીએ તો દૂધમાંથી મળે છે. કંદમૂળ જેટલા યલો વ્હાઇટ કલરના જે કંદમૂળ છે એના અંદરથી વિટામિન એ મળતું હોય છે. સાથે ગાજર અને કોબી અને પાકેલા ફળમાંથી વિટામિન ઘણું મળતું હોય છે. બીજી અગત્યની વાત કે વિટામિન એ ની ઉણપથી રતાંધળાપણું થાય, વાત સાચી, પણ ગાજર એમાં મહત્વનો ભાગ ભજવે છે એ પણ સાચું કે ગાજર જે છે કંદમૂળ છે એની અંદર બધા ખનીજ તત્વ છે જેનાથી એનો ફાયદો આટલો સરસ મળે છે. થેન્ક યુ.